હેલો દોસ્તો, લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એકદમ ઝીરોથી બ્લાઉઝ કટિંગ શીખીશું। પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ છે। તે પહેલાં લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો। સૌ પ્રથમ આપણે માપના બ્લાઉઝની લંબાઈ લઈશું। સૌ પ્રથમ માપના બ્લાઉઝની લંબાઈ લઈ લેવી। જેટલી લંબાઈ હોય તેટલી રાખી દેવી અને સિલાઈ માટે અડધો ઇંચ ઉપર કાઢવું। અડધા ઇંચથી થોડું ઓછું રાખવું। જેટલી સિલાઈ રાખવી તેટલી સિલાઈ કાઢવી। 4.5 લઈશું, મોઢું પણ 4.5 લઈશું। માર્જિંગ કરી લઈશું। દોઢ ઇંચ રાખવું। શેપ આપી દઈશું। કમરનું માપ લઈ લઈશું। કમરનું માપ લઈ તેના 4 ભાગ કરી દેવા। 1 ઇંચ સિલાઈ કાઢીશું। આ ટ્રક્સ માટે 1.5 ઇંચ સાઈડ સિલાઈ માટે નીકાળીશું। કમરનું કોઈ પણ માપ હોય તેના 4 ભાગ કરી દેવા। સૌ પ્રથમ આ રીતના બ્લાઉઝ ઊંધો મૂકીને ઉપર અસ્તર પર ગોઠવી દેવું, જેથી કરીને ચેસ્ટનું માપ પરફેક્ટ નીકળે। જે પહેલી સિલાઈ છે તે માર્જિંગ કરી લઈશું। આગળનો ભાગ માપી લેવો, ફ્રન્ટ ડીપ। આ ભાગ બી માપી લેવું, જેની માર્જિંગ કરીશું તે માપી લેવું। બંને મિલાઈને તેના 4 ભાગ કરીને માર્જિંગ કરી લેવું। ચેસ્ટમાં કટિંગ કરી લઈશું। પીઠનો ભાગ કટિંગ થાય છે। માર્જિંગ કરી લઈશું। સાઈડ સિલાઈ આવશે ત્યાં 1.5 ઇંચે માર્જિંગ કરીશું। સિલાઈ માટે ક્રોસિંગ આપીશું, જેથી કરીને શોલ્ડર ઉતરે નહીં। ગોળ જે રીતના માપમાં છે તે રીતના જ બનાવીશું। ફ્રન્ટ ડીપ શેપ આપી દઈશું। રાઉન્ડ શેપ છે। ટ્રક્સ આવશે અહીંયા, નીચે પણ માર્જિંગ કરી લઈશું। અહીંયા સિલાઈથી લઈને જે સોદો છે તેટલે માર્જિંગ કરીશું। શેપ આપી દઈશું પ્રિન્સેસ કટનો। આ રીતના રાઉન્ડ મસ્ત શેપ આપી દેવો।
પીઠનો ભાગ નીકાળ્યા પછી બધા ભાગ પીઠના ભાગ પરથી જ નીકળશે. બોય સિવાય આજના સ્તર પર પાડી દેવું. વધારાનું કપડું કટિંગ કરી લઈશું આપણે. થોડું સિલાઈ રાખીશું વધારે, જેથી શેપ આપવામાં કોઈ દિક્કત ના આવે. ટક્સ મારીશું. વધારાનું કપડું કટિંગ કરી લઈશું સિલાઈ રાખીને. એક પગ જેટલી સિલાઈ રાખવી. શેપ આપીશું પ્રિન્સેસ કટનો. અડધા ઇંચ 1 ઇંચ જેટલો શેપ આપો. જેમ સાઈઝ હોય તે પ્રમાણે શેપ આપો. મીડિયમ સાઈઝ હોય તો માપનો શેપ આપો અને ભારે સાઈઝ હોય તો વધારે શેપ આપો. ઘાટું કરી લઈશું જેથી કરીને સ્તર પર કમ્પ્લીટ પડે દેખાય આપણને. બધાનું કપડું કટિંગ કરી લઈશું. એકદમ સિમ્પલ રીત છે આ રે, બધાને ફાઈ જાય. ગળું કટિંગ કરી લઈશું. ફંડી શેપ આપી દઈશું. ટક્સ મારીશું. સિલાઈ માટે રાખીને એક પગ જેટલી સિલાઈ માટે રાખીને જ કટિંગ કરીશું. ત્યાં સિલાઈ આવશે જે માર્જિંગ કરીશું ત્યાં. હવે બોય નીકાળીશું. બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે. આપણે બોય એકલી બાકી છે ને ગળું કટિંગ બાકી છે. વધારાનું કપડું કટિંગ કરી લઈશું. સૌ પ્રથમ બોયની લંબાઈ લઈ લેવાની. બોય કાઢવું એકદમ સિમ્પલ છે. માર્જિંગ કરી લઈશું જેટલે ગાળો હોય તેટલે. અહીંયા પણ જે શોધો છે તે માર્જિંગ કરી લઈશું. અહીંયા પણ સિલાઈ છે તે માર્જિંગ કરીને દોડીને સિલાઈ માટે કાઢીશું. માર્જિંગ કરીને શેપ આપી દઈશું બોયનું રાઉન્ડ શેપ. એકદમ સિમ્પલ રીત છે બોય કાઢવાની. ટક્સ મારીશું. ઉતારી દઈશું જેથી કરીને તે ભાગ આગળની સાઈડ લગાવવામાં આવશે બોયનો. બોય કટિંગ થઈ ગઈ છે. વધારાનું કપડું છે. એ રીતના લાગશે ત્યાં આગળ.
કટિંગ થઈ ગયું છે આપણે. ગળાનો શેપ આપી દઈશું માપના બ્લાઉઝમાં છે તે રીતના જ. ગળું કટિંગ કરી લઈશું. આખો બ્લાઉઝ આપણો કટિંગ થઈ ગયો છે. જોઈ શકો છો તમે, એકદમ પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ એકદમ સહેલી રીત છે. આવા વિડીયો જોવા માટે, બ્લાઉઝ કટિંગના વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો.